વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સમાં એક ગ્રામરનો મુદ્દો સમજીએ. આ મુદ્દો એકદમ સરળ છે. મુદ્દાનું નામ છે ઓફરિંગ એડવાઇસ સજેશન. ઓફરિંગ એડવાઇસ અને સજેશન માટે આપણે એક વાક્યરચનાનો ઉપયોગ કરવાનો થશે. એ વાક્યરચના એકદમ સરળ છે, જે દરેક વિદ્યાર્થીને સરળતાથી યાદ રહી જાય એવી છે. આ ઓફરિંગ એડવાઇસ અને આ સજેશન, આ મુદ્દાની અંદર જે વાક્યરચના છે એમાં સૌથી પહેલાં તમારે કર્તા લખવાનું રહેશે. કર્તા અને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય, કર્તા એસ. ત્યારબાદ તો કે મોડલ ઓક્ઝુલરી. આ મોડલ ઓક્ઝુલરી તે 3 શબ્દ આવશે: શુડ, ઓટ ટુ અને હેડ બેટર. ત્યારબાદ ક્રિયાપદનો મૂળરૂપ અને ત્યારબાદ કર્મ અન્ય પદ. આટલું આપણે આમાં લખવાનું રહેશે. હાલમાં આ ટોપિક તમારે MCQ તરીકે છે, એટલે કે વિકલ્પમાંથી તમારે સાચો વિકલ્પ કયો છે ગોતવાનું છે. અને સાચો વિકલ્પ ગોતવા માટે અહીંયા જે આપેલું છે તે અગત્યનું છે, અને એ છે મોડલ ઓક્ઝુલરી વત્તા મૂળરૂપ. હવે આ મોડલ ઓક્ઝુલરી તરીકે કયા શબ્દો હશે? તો કે 3 શબ્દ હશે. એ 3 શબ્દ કયા? તો કે એક હશે શુડ, બીજું હશે ઓટ ટુ, OUGHT, ઓટ ટુ, અને ત્રીજું હશે હેડ બેટર. આ 3 શબ્દ તમારે ઓફરિંગ એડવાઇસ, ગિવિંગ સજેશન એમાં લખવાના રહેશે. કયા 3 શબ્દ? તો કે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. જો અહીંયા આપણી પાસે એક સ્લાઇડ ઉપર કેટલાક વાક્યો છે, એ તમે જોઈ શકો છો. પહેલું તો આપણે વાંચીએ, અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે સલાહ આપવી સૌને ગમે છે, પણ લેવી કોઈને ન ગમે. જ્યારે આપણે સલાહ કે સૂચન કરવાનું હોય ત્યારે ભાષાના એક ચોક્કસ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવો પડે છે. તો આ લેંગ્વેજ ફંક્શનની અંદર 3 શબ્દોનો ઉપયોગ થાય છે. એ 3 શબ્દ કયા? તો કે આ શુડ, આ ઓટ ટુ અને આ હેડ બેટર. આ 3 શબ્દ તમારે આ લેંગ્વેજ ફંક્શનમાં ઉપયોગ કરવાના હોય છે. એક છે આ શુડ, એક આ ઓટ ટુ અને એક આ હેડ બેટર. આ 3 લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવાનો હોય છે. આ ત્રણેય લેંગ્વેજ ફંક્શન એકદમ સરળ છે. કેમ? તો કે શુડ વત્તા મૂળરૂપ આવે, ઓટ ટુ વત્તા મૂળરૂપ આવે, હેડ બેટર વત્તા મૂળરૂપ આવે. અસલમાં તો નિયમ એવો છે કે સલાહની માત્રા પ્રમાણે વપરાય. સાદી સરળ સલાહ તો શુડ, એનાથી થોડીક વધારે ભારે સલાહ તો ઓટ ટુ, અને આગ્રહપૂર્વકની સલાહ તો હેડ બેટર. આવા 3 આના પ્રકારો છે. સલાહ કેવી? સાવ સાદી સીધી સરળ સરકારી સલાહ તો શુડ, અંગત વ્યક્તિ પાસેથી સલાહ તો ઓટ ટુ, અને ડૉક્ટર કે એવા જવાબદાર વ્યક્તિથી સલાહ તો હેડ બેટર. સલાહની માત્રા મુજબ શુડ, ઓટ ટુ અને હેડ બેટર વપરાય છે. પણ પરીક્ષામાં ક્યાંય આપણે સલાહની માત્રા કેવડી છે એવું લખવાનું રહેતું નથી. આપણે માત્ર આ વાક્યની લેંગ્વેજ ફંક્શન તરીકે ઓળખી બતાવવાનું છે, અને MCQની અંદર આને ફાઇન્ડ આઉટ કરી બતાવવાનું. તો તમે જોઈ શકો છો પહેલું જ વાક્ય: ઉત્સવ શુડ વર્ક હાર્ડ ઇન 12th. ઉત્સવે 12મામાં મહેનત કરવી જોઈએ. તમને દેખાય છે શુડ વર્ક. આ છે આપણું ગિવિંગ એડવાઇસ. બીજું વાક્ય છે જયવર ઇઝ વેરી વીક, હી ઓટ ટુ જોઈન જીમ. તમને દેખાય છે ઓટ ટુ વત્તા મૂળરૂપ. આ છે આપણે ઓફરિંગ સજેશન, ગિવિંગ એડવાઇસ. અને હજુ ત્રીજું વાક્ય જો મિસ્ટર રાજગોર વોન્ટ્સ ટુ સેટલ ઇન કેનેડા, હી હેડ બેટર જોઈન IELTS ક્લાસ. તમે જોઈ શકો છો હેડ બેટર. આ હેડ બેટર છે આ ટોપિક. તો અહીંયા આપણી પાસે 3: શુડ વત્તા મૂળરૂપ,
ઓટુ વત્તા મૂળરૂપ ને હેડ બેટર વત્તા મૂળરૂપ. એટલે આ ટોપિક કયો ટોપિક થયો? તો કે ઓફરિંગ સજેશન, ગિવિંગ એડવાઇસ, આ ટોપિક થયો. આ ટોપિકને ઓફરિંગ એડવાઇસ, ગિવિંગ સજેશન તરીકે આપણે ઓળખશું. કેમ? તો કે એની અંદર શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ થાય. હવે અહીંયા કેટલાક MCQ છે આપની પાસે. ખરેખર તમને પરીક્ષામાં આ રીતે પૂછાવાનું છે, તમે જોઈ શકો છો. આ જે તમને આપ્યું છે એ રીતે તમને પરીક્ષામાં પૂછાશે. જો એ પહેલું વાક્ય, કલ્પના સેઝ આઈ વોન્ટ ટુ ગો એબ્રોડ ફોર હાયર સ્ટડી. કલ્પના કહે છે કે હું ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છું છું. હવે તો આપણે એને સલાહ આપવાની છે. તો સલાહ આપવા માટે તમને ખબર છે શુડ, ઓટ ટુ અને હેડ બેટર હોય. જો એ પહેલું વાક્ય, ઇફ યુ હેવ કમાન્ડ ઓવર ઇંગ્લિશ યુ કેન ગો ટુ એની કન્ટ્રી ફોર હાયર સ્ટડી. જો તમારે અંગ્રેજી પરનો કમાન્ડ હોય તો તમે કોઈ પણ દેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ શકો. પણ તમને ખબર છે આમાં કોઈ જગ્યાએ શુડ, ઓટ ટુ અને હેડ બેટર વાપર્યું નથી. એના બદલે અહીંયા વાપર્યું છે કેન ગો. આ ન આવે. બીજું, ઇટ ઇઝ ટુ ટફ ટુ ગો ટુ એબ્રોડ ફોર હાયર સ્ટડી. ઉચ્ચ અભ્યાસ માટે જવું એ ખૂબ મુશ્કેલ છે. તમે જોઈ શકો છો અહીંયા TOO2 અને TO2 આપ્યું. TOO2 અને TO2 આપ્યું છે. આમાં શુડ, ઓટ ટુ કે હેડ બેટર નથી. એટલે બી પણ આપણો જવાબ નથી. સી જુઓ, યુ શુડ ક્લિયર IELTS વિથ મોર દેન 6.5 બેન્ડ ટુ ગો ટુ એબ્રોડ ફોર હાયર સ્ટડી. ઉચ્ચ અભ્યાસ માટે તમારે 6.5 બેન્ડ કરતાં વધારે બેન્ડ સાથે IELTS પાસ કરવી જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા શુડ ક્લિયર છે. એટલે આ આપણો સાચો વિકલ્પ થાય સી. અને ડીમાં ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ફોર હાયર સ્ટડી આવું લખ્યું છે. આ પણ આપણો ટોપિક નથી. તો સાચો વિકલ્પ આપણો કયો થાય? સી. સાચો વિકલ્પ કયો થાય? સી. બીજું, અત્યારે તમારે આ રીતે MCQ પરીક્ષામાં આવશે અને એને તમારે લખવાના રહેશે. જો, હાઉ કેન આઈ બી એન એક્ટર. હું એક્ટર કેવી રીતે બની શકું? હું એક્ટર કેવી રીતે બની શકું? લાઈક વરુણ ધવન યુ આર હેન્ડસમ. વરુણ ધવનની જેમ તમે દેખાવડા છો. તો તમે જોઈ શકો છો આ વાક્યમાં શુડ, ઓટ ટુ કે હેડ બેટર નથી. શુડ, ઓટ ટુ કે હેડ બેટર નથી. માટે આ એ આવશે નહીં. બીજું વાક્ય જો, યુ હેડ બેટર જોઈન ફિલ્મ એકેડમી ઓફ મુંબઈ. તમે મુંબઈની ફિલ્મ એકેડમી જોડાવ તો વધારે સારું. તમે જોઈ શકો છો હેડ બેટર. આપણા 3 શબ્દો છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. તો અહીંયા આપણો બી વિકલ્પ સાચો છે. સી વિકલ્પમાં જો, યુ પરફોર્મ ઓન ધ સ્ટેજ એઝ ઇફ યુ વેર અમિતાભ. અહીંયા એઝ ઇફ છે અને વર છે. આને કહેવાય સપોઝિશન. આ પણ આપણો ટોપિક નથી. અને ચોથું ડી, ઇફ યુ હેડ એની ગોડફાધર ઇન બોલિવૂડ યુ કુડ હેવ બીન એન એક્ટર. આ વાક્ય ઇફ અનલેસ વાળું છે, શોવિંગ કન્ડિશન છે. તો આપણે કયો ટોપિક ભણીએ છીએ? આપણે ભણીએ છીએ ગિવિંગ એડવાઇસ સજેશન, એક્સપ્રેસ એડવાઇસ સજેશન. તો એમાં કયા શબ્દો હોવા જોઈએ? તો કે એમાં 3 શબ્દો હોવા જોઈએ. એક શુડ, એક ઓટ ટુ અને ત્રીજું છે હેડ બેટર. અહીંયા આપણે બીમાં હેડ બેટર છે. એટલે આપણો સાચો વિકલ્પ થાય બી. તો મિત્રો હજી આપણે આગળ વધીએ. જો એક વાક્ય, આઈ વોન્ટ ટુ ગો ટુ કેનેડા ફોર હાયર સ્ટડી. હું ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવા ઈચ્છું છું. મોન્ટુએ આવું વાક્ય કીધું. હવે અર્પણ જવાબ આપે છે. અર્પણ એ કાં શુડ, ઓટ ટુ કે હેડ બેટર. આ 3માંથી એક રીતે જવાબ આપવો જોઈએ. યુ શુડ પાસ ધ IELTS વિથ મોર દેન 6 બેન્ડ્સ. તમારે 6 બેન્ડ કરતાં વધારે બેન્ડ સાથે
IELTS પરીક્ષા પાસ કરવી જોઈએ. તો તમે જુઓ પહેલાં જ વાક્યમાં 16 + મૂળરૂપ આપેલું છે, એટલે આપણો આ વિકલ્પ એ સાચો છે. હવે પીમાં તમને હેડ બેટર દેખાય છે, પણ હેડ બેટર સાથે મૂળરૂપ આવવું જોઈએ. અહીંયા આ વર્કડ છે ને એ V2 છે, મૂળરૂપ નથી, એટલે આ બી નો આવે. સીમાં તો આવો કોઈ શબ્દ જ નથી. યુ આર સો ક્લેવર ધેટ યુ કેન ગો ટુ કેનેડા. તમે એટલા હોશિયાર છો કે તમે કેનેડા જઈ શકો છો. આમાં સો છે, આમાં ધેટ છે, આમાં કેન છે, એટલે આ પણ આ ટોપિક નથી. અને યુ આર હોમસિક યેટ યુ વિલ ગો ટુ કેનેડા. તમે હોમસિક છો, હોમસિક એટલે ઘરની બહુ યાદ આવે છે, છતાં તમે કેનેડા જઈ શકશો. તો આ પણ આપણો વિકલ્પ નથી. તો આ બી સી ડી આ ત્રણેય ખોટા. આપણો વિકલ્પ એ સાચો. કેમ? તો કે આપણા ટોપિકનું નામ છે ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. એમાં 3 શબ્દો આવે: શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ અને હેડ બેટર વત્તા મૂળરૂપ. શુડ વત્તા મૂળરૂપ પહેલામાં છે, બીજામાં હેડ બેટર છે, પણ આ મૂળરૂપ નથી, આ બીજું રૂપ છે, એટલે બીનું આવે. સીમાં શુડ વોટ ટુ હેડ બેટર નથી, ડીમાં પણ શુડ વોટ ટુ હેડ બેટર નથી. સાચો વિકલ્પ આપણો થાય એ. હજુ એક સ્લાઇડ જોઈએ આપણે. આઈ હેવન્ટ ગોટ પીયુસી ઓફ માય કાર સર. મને મારા કારની પીયુસી મળી નથી. ટ્રાફિક પોલીસ જવાબ આપે છે. ટ્રાફિક પોલીસે શેમાં જવાબ આપવાનો છે? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. 3માંથી કોઈ એક રીતે જવાબ આપવાનો છે. શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. 3માંથી કોઈ એક રીતે જવાબ આપવાનો છે. પહેલું વાક્ય જો, યુ હેવ ટુ પે પેનલ્ટી બીકોઝ ઓફ નોટ હેવિંગ પીયુસી. તમે જોઈ શકો છો આમાં બીકોઝ. આપણે શું જોઈએ તો કે શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. 3માંથી એકેય નથી. બીજું તમે જો ઇફ છે. ઇફ યુ હેવ ગોટ પીયુસી યુ કેન ડ્રાઈવ સેફલી. આમાં કેન છે. શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ નથી, એટલે નો આવે. બી જો સી, યુ ઓટ ટુ વત્તા મૂળરૂપ છે, જો ઓટ ટુ હેવ. સાચો વિકલ્પ છે સી. યુ ઓટ ટુ હેવ પીયુસી ઓફ યોર કાર. તમારી પાસે તમારા કારની પીયુસી હોવી જોઈએ. સાચો વિકલ્પ થાય સી. હવે ડીમાં ભૂલ છે. ડીમાં શું ભૂલ છે તો કે MA વત્તા મૂળરૂપ હોવું જોઈએ. આ ગોટ છે ને એ ભૂલ છે. ગોટને શું કહેવાય તો કે ગોટને કહેવાય V2. હોવું શું જોઈએ તો કે V1, એટલે ડી પણ ખોટું. તો સાચો વિકલ્પ આપણે કયો તો કે સી. આપણે હજુ એક વાક્ય જોઈએ. આઈ વોન્ટ ટુ ગો આઉટ ટુ પ્લે. હું બહાર રમવા જવા ઈચ્છું છું. શેનો ટોપિક છે આપણે તો કે ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. શું હોવું જોઈએ તો કે શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. પહેલું વાક્ય વાંચો, યુ કેન પ્લેસ એઝ યુ વિશ. તમે જેવું ઈચ્છો એ રીતે તમે રમી શકો. આમાં કેન વત્તા મૂળરૂપ છે. આમાં શુડ વત્તા મૂળરૂપ નથી, ઓટ ટુ વત્તા મૂળરૂપ નથી, હેડ બેટર વત્તા મૂળરૂપ નથી. એ વિકલ્પ ખોટો. બી વિકલ્પ વાંચો, યુ મસ્ટ નોટ વેસ્ટ યોર ટાઈમ. તમારે તમારો સમય બગાડવો જ ન જોઈએ. જો આમાં મસ્ટ નોટ વેસ્ટ છે, આમાં શુડ, ઓટ ટુ ને હેડ બેટર નથી. સી વિકલ્પ છે જો, યુ હેડ બેટર ફિનિશ યોર હોમવર્ક. જો હેડ બેટર, તમારે તમારું હોમવર્ક પહેલાં પૂર્ણ કરવું જોઈએ. આ વિકલ્પ સાચો. અને ડીમાં યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ પ્લે ગેમ. તમને રમત ન રમવા માટે વિનંતી કરવામાં આવે છે. આ વિકલ્પ પણ ખોટો. તો અહીંયા સાચો વિકલ્પ આપણો સી. હજુ એક આપણે જોઈએ. માય ફ્રેન્ડ વોન્ટ્સ ટુ બી અ ડૉક્ટર. મારો મિત્ર ડૉક્ટર બનવા ઈચ્છે છે.
તમને ખબર છે ટોપિકનું નામ છે ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. 3 વસ્તુ હોવી જોઈએ: શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ હોવું જોઈએ. પહેલા જ વાક્યમાં તમને હેડ બેટર દેખાય જ છે, પણ તમે જોઈ શકો છો આ જોઈન્ટ છે ને એ V2 છે, એટલે એ નો આવે. તમે જોઈ શકો છો બીમાં ઇફ છે અને અહીંયા ભવિષ્યકાળ છે, હી વિલ બી અ ડૉક્ટર. આ પણ નો આવે, એ નો આવે, બી નો આવે. સી વાક્ય જો ડુ એઝ આઈ સે ટુ બે ડૉક્ટર, મેં તમને જેમ ડૉક્ટર બનવાનું કહ્યું ને એમ બનો. અહીંયા એસ છે પણ આમાં શુડ વત્તા મૂળરૂપ નથી, ઓટ ટુ વત્તા મૂળરૂપ નથી, હેડ બેટર વત્તા મૂળરૂપ નથી. પણ તમે જોઈ શકો છો આ ડી વાક્ય, જો અહીં લખ્યું ઓટ ટુ ચૂઝ. ડી વાક્ય તમે જોઈ શકો છો, ડીમાં લખ્યું છે જો ઓટ ટુ વત્તા મૂળરૂપ, ઓટ ટુ ચૂઝ. આપણો સાચો વિકલ્પ થાય ડી. એ નથી કેમ કે એમાં આ ઈડી ભૂલ ભરેલું છે. બી નથી કેમ કે બીમાં ઇફ છે. સી નથી તો કે સીમાં એસ છે. સી નથી કેમ કે એમાં એસ છે. આપણે શું જોઈએ? શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. એ ડીમાં છે. ડી વિકલ્પ આપણો સાચો. હજુ એક જોઈએ. આઈ હેવ હાઈ ફીવર સર, મને બહુ તાવ છે સર. કયો ટોપિક છે? તો આપણા ટોપિકનું નામ છે ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. શું હોવું જોઈએ? શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. પહેલું જ વાક્ય વાંચો. યુ શુડ ટેક મેડિસિન ટ્વાઇસ અ ડે રેગ્યુલરલી. તમારે દિવસમાં 2 વખત નિયમિત દવા લેવી જોઈએ. શુડ વત્તા મૂળરૂપ છે તો એ આવે, આ સાચો વિકલ્પ છે. બી નહીં આવે કેમ કે એમાં ઇફ છે, અહીંયા ભવિષ્યકાળ પણ છે એટલે નહીં આવે. સી તો આવશે જ નહીં કેમ કે એમાં કુડ છે, અને ડી પણ નહીં આવે કેમ કે એમાં ઇનફ વત્તા મૂળરૂપ છે. સાચો વિકલ્પ આપણો થાય એ. આઈ એમ નોટ એ પ્રોફેશનલ ડાન્સર બટ આઈ લાઇક ટુ ડાન્સ. હું પ્રોફેશનલ ડાન્સર નથી પણ મને નાચવાનું ગમે છે. તમે જોઈ શકો છો પહેલું જ વાક્ય, યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ડાન્સિંગ સો મચ ધેટ યુ કેન બી અ ગુડ ડાન્સર. તમને ડાન્સિંગમાં એટલો બધો રસ છે કે તમે સારા ડાન્સિંગ બની શકો. પણ આમાં નથી શુડ, આમાં નથી ઓટ ટુ વત્તા મૂળરૂપ, આમાં નથી હેડ બેટર વત્તા મૂળરૂપ. 3માંથી એક પણ ઓળખ નથી એટલે નો આવે. બી જો એમાં છે યુ ઓટ ટુ જોઈન ધ ડાન્સ ક્લાસ. તમારે ડાન્સ ક્લાસમાં જોડાવવું જોઈએ. બી આપણો વિકલ્પ થાય. સી વિકલ્પ થાય જ નહીં કેમ કે સી વાક્યમાં ઇફ છે. ઇફ યુ આર પ્રેક્ટિસ હાર્ડ યુ કુડ હેવ બીકમ એ ગુડ ડાન્સર. યુ કુડ હેવ બીકમ, આ આપણો ટોપિક જ નથી. અને ડી નથી કેમ કે યુ કેન ડાન્સ એઝ ઇફ, કરતા અને વેર આ પણ આપણો ટોપિક નથી. સાચો વિકલ્પ આપણો બી, યુ ઓટ ટુ વત્તા મૂળરૂપ. યુ ઓટ ટુ વત્તા મૂળરૂપ, યુ ઓટ ટુ જોઈન ધ ડાન્સ ક્લાસીસ. હજુ એક વાક્ય આપણે જોઈએ. આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી સર. હું અંગ્રેજી બહુ સારી રીતે બોલી શકતો નથી. કયો ટોપિક છે? ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. શું હોવું જોઈએ? શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. તમે જોઈ શકો છો આ વાક્યમાં સો છે પણ આમાં શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ કે હેડ બેટર વત્તા મૂળરૂપ નથી. યુ આર વીક ઇન ઇંગ્લિશ સો યુ કાન્ટ સ્પીક ફ્લુઅન્ટલી. તો અંગ્રેજીમાં નબળો છે માટે તું ખૂબ સરળતાથી બોલી ન શકે. અનલેસ યુ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ યુ કાન્ટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. આમાં અનલેસ છે પણ શુડ, ઓટ ટુ, હેડ બેટર નથી. ડી વાક્યમાં જો યુ પ્રેક્ટિસ સો મચ ધેટ યુ કેન સ્પીક ફ્લુઅન્ટલી, આમાં સો મચ ધેટ છે, આમાં શુડ, ઓટ ટુ અને હેડ બેટર નથી. આ જે સી વિકલ્પ છે એ આપણો જવાબ છે. યુ શુડ નોટ હેવ એની ફિયર વાઇલ સ્પીકિંગ ઇંગ્લિશ. અંગ્રેજી બોલતી વખતે તમને ડર ન હોવો જોઈએ. આ આપણો જવાબ થાય. સી આપણો સાચો જવાબ છે.
વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લીવ એ હેપી લાઈફ? આનંદિત જીવન જીવવાની અગત્યતા શું છે? ટોપિકનું નામ શું છે? ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. શું હોવું જોઈએ? તો કે શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. પહેલું જ વાક્ય જો, યુ શુડ હેવ સેટિસ્ફેક્શન વિથ વોટ યુ હેવ એન્ડ એન્જોય એવરી મોમેન્ટ ઇન લાઈફ. તમારી પાસે જીવનમાં જે કાંઈ છે એનાથી તમને સંતોષ હોવો જોઈએ અને તમે એનો આનંદ માણતા હોવા જોઈએ. તમે જુઓ અહીંયા શુડ વત્તા મૂળરૂપ, પહેલું આપણે સાચો વિકલ્પ છે. બીજો છે યુ આર બેટર ડુ, પણ આ હેડ બેટર નથી, આર બેટર છે, નો આવે. સીમ જો મસ્ટ ઇન્સ્ટોલ, શુડ નથી, આ નો આવે. ને ડી તો આવે જ નહીં, કેમ કે ડીમાં અનલેસ છે. સાચો વિકલ્પ આપણો એ છે. જો લેટ મી ચેક ધ વાયરિંગ ઓફ ધીસ રૂમ, મને આ રૂમનું વાયરિંગ ચેક કરવા દો. ઇફ યુ ચેક ઇટ કેરફુલી યુ વિલ ફાઇન્ડ મેની ફોલ્ટ્સ. આમાં ઇફ છે પણ શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ કે હેડ બેટર વત્તા મૂળરૂપ નથી, આ નો આવે. યુ શુડ ડિસ્કનેક્ટ ધ પાવર સપ્લાય ફર્સ્ટ, જો આમાં શુડ વત્તા મૂળરૂપ છે, આ આવે. આ જે સી વિકલ્પ છે એમાં હેડ બેટર છે, પણ આ જે દેખાય છે યુઝડ એ V2 છે અને V2 આપણે આવે જ નહીં, એટલે આ નો આવે. અને ડી વાક્યમાં કેન યુઝ છે એટલે પણ નો આવે. તો આપણો સાચો વિકલ્પ થાય બી. નેક્સ્ટ, યુગ હેઝ સમ પ્રોબ્લેમ વિથ માય આઈસાઇટ. યુગને આંખોમાં થોડી તકલીફ છે. કયો ટોપિક છે? ઓફરિંગ એડવાઇસ, ગિવિંગ સજેશન. શું હોવું જોઈએ? શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ, હેડ બેટર વત્તા મૂળરૂપ. પહેલાં જ વાક્યમાં છે જો ઓટ ટુ વત્તા મૂળરૂપ, તમે જોઈ શકો છો. યુ ઓટ ટુ વિઝિટ ધ ડૉક્ટર. હી મસ્ટ નોટ રીડ ઇન ડીમ લાઇટ, જો અહીંયા મસ્ટ નોટ છે એટલે નું આવે. સી વાક્યમાં ઇફ છે, અહીંયા ભવિષ્યકાળ છે એટલે નું આવે. ડીમાં છે હેડ બેટર કન્સલ્ટ આઈ સ્પેશિયાલિસ્ટ, સાચો વિકલ્પ આ થાય, એ પણ નહીં થાય, કેમ કે ઓટ ટુ હોવું જોઈએ, અહીંયા ઓટ જ છે, જો ઓટ ટુ એટલે નહીં થાય. સાચો વિકલ્પ આપણો થાય ડી. તો મિત્રો, મેં આપને આ ટોપિક સમજાવ્યો, આશા રાખું છું કે તમે સમજ્યા હશો. બહુ સરળ ટોપિક છે. શુડ વત્તા મૂળરૂપ, ઓટ ટુ વત્તા મૂળરૂપ કે હેડ બેટર વત્તા મૂળરૂપ હોય તો ઓફરિંગ એડવાઇસ, ગિવિંગ સજેશન તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ, અસ્તુ, આભાર. ફરી એકવાર નવા લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે, ત્યાં સુધી ગુડ બાય. ફરી મળીશું, આવજો, આભાર. તમારે આ મુદ્દા છે એ આ રીતે સમજવાના હોય છે.